કચ્છના મુન્દ્રા તાલુકાનું એક એવું ગામ જે આજે સંપૂર્ણ ઉજળ છે. વર્ષો પહેલાં પડેલા એક શ્રાપના કારણે આખું ગામ ખાલી થઈ ગયું. આજે અહીં માત્ર વધ્યા છે આ 6 પાળિયા. એમાંથી એક સતીમાનો પાળિયો છે અને બાજુમાં જ એક જૂનું શિવ મંદિર, રવેચીમાનું મંદિર, રાવરપીર અને વાછરા દાદાનું મંદિર આવેલું છે. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ રહસ્યોથી ભરેલા કચ્છના મુન્દ્રા તાલુકામાં આવેલ ભરૂડિયા ગામની મુલાકાતે. તો મિત્રો, હું છું કાના ગઢવી અને તમે જોઈ રહ્યા છો અમારો આ બ્લોગ. મિત્રો, જો તમને આવી મિસ્ટ્રી અને હિસ્ટ્રી પસંદ હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, મુન્દ્રાથી થોડા અંતરે આવેલું ભરૂડિયા ગામ એક સમય હતું જ્યારે આ ગામ સમૃદ્ધ અને જીવંત હતું. કહેવાય છે કે અહીંના રાજા પાસે હાથીની અંબાડી હતી અને બાજુમાં જ એક જગ્યાએ મોટો પથ્થર આવેલો છે જેને અત્યારે પણ હાથીના ખીલા તરીકે એ જગ્યાને ઓળખવામાં આવે છે. પણ એવું તે શું બન્યું કે એક ઘટનાએ આખું ગામ બદલી નાખ્યું. જે દિવસથી એક સતીમાએ ગામને શ્રાપ આપ્યો, ગામ ધીમે ધીમે ખાલી થતું ગયું. આ છે તે પાળિયા. કહેવાય છે કે એક સતીમાએ પોતાની સાથે થયેલ અન્યાયની ઘટનાને કારણે શ્રાપ આપ્યો કે આ ગામમાં કોઈ નહીં ટકી શકે. કહેવાય છે કે ત્યારથી જ આ ગામમાં અનિચ્છનીય ઘટનાઓ થવા લાગી. લોકો ઘર છોડીને જતા રહ્યા અને અંતે ગામ સંપૂર્ણપણે ઉજળ બની ગયું. મિત્રો, ભરૂડિયા ગામમાં આજે માત્ર બચ્યા છે આ પાળિયા. જે પાળિયો, હરેક પાળિયો એક જુદી કહાની લઈને ઊભો છે. આ પાળિયાઓ રાજપૂત પરંપરા, શૌર્ય અને પૌરાણિક માન્યતાઓનું પ્રતીક છે. એક પાળિયો સતીમાનું છે જેનું મહત્વ ખૂબ જ ઊંચું માનવામાં આવે છે. મિત્રો, અહીં એક જૂનું શિવ મંદિર આવેલું છે જે આગળ જતાં તમને વિડીયોમાં બતાવીએ. મિત્રો, આ છે શિવ મંદિર. અહીં આવેલું જૂનું આ શિવ મંદિર સદીઓ જૂનું માનવામાં આવે છે. મંદિરની આર્કિટેક્ચર, પથ્થરકામ અને શાંતિ, આ બધું તમને તે સમયમાં લઈ જાય છે. કહેવાય છે કે આ ગામ ઉજળ થયા પછી પણ મંદિરની શક્તિ અહીં જ રહી છે. મિત્રો, આ મંદિરમાં આવેલું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને આ મંદિરને કલ્યાણેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ જૂનું મંદિર અંદરથી આખું પથ્થરનું બનેલું છે જે તે સમયનું જ આ કોતરકામ થયેલું છે. મિત્રો, ભરૂડિયા એક ખાલી ઉજળ ગામ જ નથી, પરંતુ કચ્છની ઇતિહાસ, માન્યતા અને અધૂરા રહસ્યોનું કેન્દ્ર છે. આજે પણ અહીં આવો તો એક અજાણી શાંતિ, એક અલગ જ માહોલ અનુભવશો.
ખાલી અહીં કહેતા હતા ભલે આજે ત્યાં કે નહીં એનો ઉમેલો હોય ને કલ્યાણેશ્વર મહાદેવ ભૂલિયા ગામ વાસુદેવ એનું નામ બરોબર હા ચાણ માતા શ્રાપ લેના ભૂલિયા गांव के ભૂલિયા દરબાર દરબાર राजा साहिब હા हाथी जी अंबाड़ी गांव में બરાબર कोई नौका गढ़वी હા नौका गढ़वी जी मयूं उन खेतर में पयूं બરાબર कोई खेतर में पयूं खेतर में कढी ने बंधी छड़िया બરાબર और नौको छोड़ेला डना न અચ્છા कोई चाण माता व्या तो एलफेल को छ्या બરાબર दलदलवा બરાબર तो चाण माता डना श्राप હા भरूडियो थी बंदर वो बायु रेन त्रियो रे जंतर બરાબર ना बड़े मयूं भरूडियो थी बंदर वो बायु रेन त्रियो रे जंतर બરાબર जंतर मौजूद था भरूडियो बंदर थी गयो बायु मरी गई બરાબર તો ખાલી જંતર વધ્યો હતા ને वधी બરાબર आटलो मुखे સારો સારો ઓલા